ક્વેશ્ચન નંબર 8. ક્વેશ્ચન નંબર 8માં જે સમજવાનું છે સર્ક્યુલર ક્યુ, રાઈટ. તો હું તમને પોપ સર્ક્યુલર ક્યુ છે ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ, એ સમજાવી દઈશ તો તમે પુશ ઇઝીલી કરી શકશો, રાઈટ. એટલે મેં જે ક્વેશ્ચન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે લીધા છે ને એમાં પણ એવું છે કે તમને હું જે આ ક્વેશ્ચન કરાવીશ ને તમને એની આગળ પાછળના 2-3 તો ક્વેશ્ચન એમને જ આવડી જશે, રાઈટ. એટલે ખાસ આ વિડીયો ધ્યાનથી જોજો, ઓકે. તો હવે નેક્સ્ટ જે છે સર્ક્યુલર ક્યુ, રાઈટ. તો સૌથી પહેલાં તો હું તમને એના પહેલાં એક ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે, ડિફરન્સ બિટવીન સિમ્પલ ક્યુ એન્ડ સર્ક્યુલર ક્યુ, એ જરા ડિસ્કસ કરી લઈએ આપણે. હવે હું તમને એમ કહું છું કે આ સિમ્પલ ક્યુ છે અને સર્ક્યુલર ક્યુ છે, રાઈટ. તો એનો બે વચ્ચેનો ડિફરન્સ એમ થશે સિમ્પલ ક્યુ એન્ડ સર્ક્યુલર ક્યુ. બંનેમાં હું આ રીતે જ લિનિયર ફેશનમાં જ ડ્રો કરું છું, ઓકે. હવે સિમ્પલ ક્યુ છે એમાં શું થશે, ચલો અહીંયા મારે એક ડેટા એન્ટર કરવો છે, ઓકે થઈ ગયા. આને ડિલીટ કરવો છે 10 ને, તો મેં 10 ને ડિલીટ કરી દીધા. તો ફ્રન્ટ અહીંયા છે અત્યારે અને રેર અહીંયા છે, રાઈટ. હવે આ સિમ્પલ ક્યુમાં હું એક ડેટા છે ઇન્સર્ટ કરવા જાઉં છું. હા, કોઈ કહે છે કે હજી મારે એક ડેટા ઇન્સર્ટ કરવો છે, 50 ઇન્સર્ટ કરવો છે. તો તમને આ તો શું બતાવશે ખબર છે, સિમ્પલ ક્યુ છે એમાં તો એમ જ કહેશે ભાઈ આ ક્યુ છે તો ફૂલ છે, તમે કંઈ ઇન્સર્ટ ડેટા નહીં કરી શકો. ક્લિયર થાય છે હું શું કહું છું, રાઈટ. ખાલી છે છતાં પણ તમે કંઈ ઇન્સર્ટ નહીં કરી શકો, એ જ છે ડ્રોબેક ઓફ સિમ્પલ ક્યુ, રાઈટ. તો જે સિમ્પલ ક્યુનો જે ડ્રોબેક હતો એ ઓવરકમ કેમાં થાય છે, સર્ક્યુલર ક્યુમાં. હવે સપોઝ અહીંયા 10 છે, 20 છે, 30 છે ને 40 છે, અહીંયા એફ છે અને અહીંયા આર છે, ઓકે. હવે હું અહીંયાથી એક ડેટા છે એને ડિલીટ કરું છું, પોપ કરું છું, રાઈટ. ઇટ મીન્સ ફ્રન્ટ હવે અહીંયા આવી જશે. હવે હું એમ કહું છું કે મારે 50 ને ઇન્સર્ટ કરવા છે, 50 ને પુશ કરવા છે. તો હું શું કરીશ, તો અહીંયા હું 50નો ડેટા અહીંયા હું આપી શકીશ કે નહીં આપી શકું, તો કે ભાઈ હા, સિમ્પલ ક્યુનો જે ડ્રોબેક હતો, હજી એકવાર કહું છું, સિમ્પલ ક્યુનો જે ડ્રોબેક હતો એ સર્ક્યુલર ક્યુમાં ઓવરકમ થાય છે. તો તમે અહીંયા સર્ક્યુલર ક્યુમાં 50 મારે એડ કરવા છે, તો તમે સર્ક્યુલર ક્યુમાં અહીંયા ઇઝીલી 50 છે એડ કરી શકો છો અને રેર પોઇન્ટરની જે પોઝિશન છે એ અહીંયા આવી જશે. ક્લિયર થાય છે. ઇટ મીન્સ સર્ક્યુલર ક્યુમાં તમે આગળનો ડેટા ખાલી હશે તો તમે એમાં ઇઝીલી એડ કરી શકો છો, જ્યારે સિમ્પલ ક્યુમાં એ નથી થતું. એટલા માટે જ સર્ક્યુલર ક્યુ આપણને સ્ટડીમાં આવ્યું કે જે સિમ્પલ ક્યુના જે ડ્રોબેક્સ હતા એને બધાને ઓવરકમ કરે છે. ક્લિયર બધાને? ઓકે, વેરી ગુડ. ચલો હવે નેક્સ્ટ જોઈએ આપણે સર્ક્યુલર ક્યુનું પોપ, મીન્સ તમારે ડિલીટ કરવાનું છે. કેમાંથી? સર્ક્યુલર ક્યુમાંથી. તો હવે એના માટે હા, તમારે કોઈ પણ ડેટાને પોપ કરવો છે, ઇટ મીન્સ ડિલીટ કરવો છે. મગજમાં યાદ રાખજો હું કોની વાત કરું છું, સર્ક્યુલર ક્યુની. તો સૌથી પહેલાં તો જ્યારે તમે પોપ કરતા હો ત્યારે હંમેશા તમારે કઈ કન્ડિશન આવે, અંડરફ્લોની, રાઈટ. અને જ્યારે તમે પુશ કરો છો ત્યારે કઈ આવે, ઓવરફ્લોની કન્ડિશન. એ તો બધાને ખબર છે. તો ચેક ફોર અંડરફ્લો. ઇફ ફ્રન્ટ ઇક્વલ ટુ 0 એન્ડ રેર ઇક્વલ ટુ 0, રાઈટ, ધેન રાઇટ સર્ક્યુલર ક્યુ ઇઝ અંડરફ્લો. જોજો શું કહેવા માંગે છે. તમે અહીંયા શું કરો છો, ડિલીટ કરો છો ડેટાને. તો ડેટાને જ્યારે તમે ડિલીટ કરો છો કોઈ પણમાંથી, તો મારી પાસે આ એક ક્યુ છે 10, 20, 30 એન્ડ 40. અહીંયા એફ છે અને અહીંયા આર છે. હવે તમને આમાંથી 10 જે વેલ્યુ છે એને મારે ડિલીટ કરવી છે, રાઈટ. તો હું શું કહીશ, અહીંયાથી 10 છે ફ્રન્ટ સાઈડથી ડિલીટ થઈ જશે ઇઝીલી. તો એના માટે ફર્સ્ટ કન્ડિશન મારે એ ચેક કરવાની છે કે હા ઓકે ચલો 10 ડિલીટ થઈ ગઈ, 20 ડિલીટ થઈ ગઈ, ધેન 30 એન્ડ ધેન 40. બટ પોસિબલ એવું પણ થઈ શકે કે બધી વેલ્યુ છે ડિલીટ થઈ ગઈ છે આપણી. સમજો હા, બધી વેલ્યુ મારી ડિલીટ થઈ ગઈ છે. તો એનો મતલબ એમ કે તમારો ફ્રન્ટ પોઇન્ટર અહીંયા છે. હા, હવે હું એમ કહું છું કે હજી વેલ્યુ ડિલીટ કરો. આ જે ફર્સ્ટ સ્ટેપ જે સમજાવે છે ને એ એમ કહેવા માંગે છે કે હા ભાઈ હજી વેલ્યુ ડિલીટ કરો, પણ ક્યાંથી પોસિબલ છે, પોસિબલ છે આમાં નથી ને, ઓકે. એટલા માટે જ અહીંયા હું લખું છું ચેક ફોર અંડરફ્લો, રાઈટ. તો અહીંયા હું શું લખું છું, ઇફ ફ્રન્ટ ઇક્વલ ટુ 0 એન્ડ રેર ઇક્વલ ટુ 0. અહીંયાથી તો મેં ડિલીટ કરી દીધી એટલે ફ્રન્ટ પોઝિશન અહીંયા હવે નહીં આવે. અહીંયા એકે બંને ક્યાં આવી જશે, એફ પણ અહીંયા અને આર પણ અહીંયા. ઇટ મીન્સ બંને 0 પોઝિશન પર આવી જશે. અહીંયા આવી જશે એફ અને અહીંયા આવી જશે આર. તમે કહેશો એમ કેમ, તો એનું રીઝન શું થશે, અહીંયા 10 છે, 20 છે, 30 છે, 40 છે, ચારે ચાર ડેટાને મેં પોપ કરી લીધો છે. ચારે ચાર ડેટાને મેં ડિલીટ કરી દીધા એટલે એફ કે આર અહીંયા ક્યાંય નહીં આવે, એને બારે આવી જશે. તો ફ્રન્ટ પોઇન્ટર પણ 0 અને રેર પોઇન્ટર પણ શું થઈ જશે, 0 થઈ જશે. આટલું ક્લિયર?
Okay, very good. So check for underflow. If front equal to 0 and rear equal to 0, then write circular Q is underflow. એટલે હવે આ ફર્સ્ટનો મતલબ એમ થયો કે તમે એકેય ડેટાને ડિલીટ નહીં કરી શકો કારણ કે ડેટા છે જ નહીં. ડન? ઓકે, વેરી ગુડ. નેક્સ્ટ ચલો હવે પોસિબિલિટી એમ થશે એટલે હું અહીંયા તમને આ લખી દઉં છું ડાયાગ્રામ, એટલે તમારે અલગો છે ગોખવાની જરૂર ન પડે, તમે ઇઝીલી સમજી શકો. નેક્સ્ટ સ્ટેપ છે રિમૂવ એન એલિમેન્ટ ફ્રોમ સર્ક્યુલર ક્યુ. તો નેક્સ્ટ પોસિબિલિટી ડાયાગ્રામ આપણે સમજીએ. 10, 20. ઓકે, ફ્રન્ટ ઇઝ હિયર એન્ડ રેર ઇઝ હિયર. ડન? 10 એન્ડ 20. હવે મારે 10 ને ડિલીટ કરવા છે, રાઈટ? તો રિમૂવ એન એલિમેન્ટ ફ્રોમ સર્ક્યુલર ક્યુ. તો મારે 10 ને ડિલીટ કરવા છે તો હંમેશા ડિલીટ કરો એ ફ્રન્ટ સાઈડથી થાય. તો એસ ઓફ ફ્રન્ટનો ડેટા એક્સ, એટલે અહીંયાથી એક ડેટા છે મેં લઈ લીધો, જે ડેટા એક્સ છે એ વેલ્યુ છે, તો આને મેં ડિલીટ કરી નાખી. ડન? એ એસ ઓફ ફ્રન્ટ ટુ એક્સ થઈ ગયું. ઓકે, હવે રાઇટ એક્સ કોને ડિલીટ કર્યો એને રાઇટ કરી નાખો. 10 ને રાઇટ કરી દીધા, થઈ ગયું. ક્લિયર? તો હવે શું થયું? અહીંયાથી મેં એફ છે ને ડિલીટ કરી દીધા, તો હવે એફની પોઝિશન અહીંયા આવી ગઈ. આટલું ક્લિયર થાય છે? એફની પોઝિશન અહીંયા આવી ગઈ. ક્લિયર? હવે નેક્સ્ટ સ્ટેપ શું કહેવા માંગે છે? ચેક વેધર સર્ક્યુલર ક્યુ ઇઝ એમ્પ્ટી ઓર નોટ. તમે કરો છો, મગજમાં યાદ રાખજો, તમે પોપ કરો છો એટલે તમે ડેટા એલિમેન્ટને ડિલીટ કરો છો. તો ફર્સ્ટ સ્ટેપ એકેય ડેટા જ નથી તો હું ડિલીટ ક્યાંથી કરીશ, રાઈટ? એટલે અંડરફ્લો. ક્લિયર બધાને? ઓકે, વેરી ગુડ. નેક્સ્ટ સ્ટેપ શું છે? તમે ડેટાને કંઈક ડિલીટ કરો છો, ઓલરેડી એકાદ બે ડેટા પડેલા છે અને તમે અહીંયાથી ડેટાને ડિલીટ કરો છો ફ્રન્ટ સાઈડથી, તો ઓકે થઈ ગયું અને એ ડેટાને તમે રાઇટ કરાવી દીધો. નેક્સ્ટ પોસિબિલિટી એવી થશે કે ભાઈ ફ્રન્ટ અને રેર બંને સેમ છે, તો સરખું સમજો. ફ્રન્ટ અને રેર બંને સેમ છે તો એવી એક જ પોસિબિલિટી હોઈ શકે. એ કઈ? અહીંયા 10 છે, રાઈટ? તો અહીંયા એક જ બાકી છે, રાઈટ? આ એફ અને અહીંયા જ આર, રાઈટ? તો શું થશે? બાકી તો તમે વિચારો, પોસિબલ જ નથી ને. અહીંયા 20 હોય તો એફ અહીંયા ને આર અહીંયા થશે. અહીંયા 10, 20, 30 હશે તો એફ અહીંયા ને આર અહીંયા, રાઈટ? તો આ જ પોસિબિલિટી છે કે જ્યાં એફ અને આર બંને સેમ છે. ઓકે, તો જ્યારે આવી પોસિબિલિટી હોય કે ફ્રન્ટ અને રેર બંને એક જ જગ્યાએ છે, તો હવે આ ડેટાને હું ડિલીટ કરું છું, આને હું ડિલીટ કરીશ તો એફ અને આર બંને ક્યાં આવી જશે? અહીંયા બારે આવી જશે, રાઈટ? જોજો આ ડેટા અહીંયા એફ છે અને આર છે. ચલો હું અહીંયા બીજા સ્ટેપમાં કરું છું એટલે તમારે વાંધો ના આવે. ચલો આ 10 ને મેં અહીંયા ડિલીટ કરી દીધા, ક્રોસ એટલે અહીંયા મેં ડિલીટ કર્યા છે. તો એફની પોઝિશન અને આરની પોઝિશન અહીંયા ઇટ મીન્સ કે 0 પર આવી ગઈ. સમજો છો ને? આને ડિલીટ કરી દીધા તો બંને બારે આવી ગયા. ડન. આ પોસિબિલિટી અહીંયા મેં ડ્રો કરી દીધી તમને. ઓકે, હજી બીજી પોસિબિલિટી એવું છે કે ચેક ફ્રન્ટ પોઇન્ટર પોઝિશન, રાઈટ? હવે ફ્રન્ટ પોઇન્ટર પોઝિશન જુઓ, એવું હોઈ શકે કે ફ્રન્ટ ઇક્વલ ટુ સાઇઝ. બહુ સરસ કીધું છે. ફ્રન્ટ ઇક્વલ ટુ સાઇઝ, તો આ પોસિબિલિટી કઈ રીતે છે? અહીંયા ફ્રન્ટ એટલે કે અહીંયા આપણે 10 લખીએ, ઇટ મીન્સ અહીંયા એફ છે. હા, જોજો. તો ફ્રન્ટ ઇક્વલ ટુ સાઇઝ એટલે અહીંયા આ પોસિબિલિટી હોઈ શકે. તો હવે આ ડેટાને હું ડિલીટ કરીશ, હા, તો શું થશે? બહુ જ અહીંયાથી આ લાસ્ટ જગ્યાએ છે એટલે ફ્રન્ટ ઇક્વલ ટુ સાઇઝ, એટલે સાઇઝ એટલે કે એન હોઈ શકે ને, એટલે લાસ્ટમાં દેવો પડે ડેટા. જો આને હું ડિલીટ કરીશ તો ફ્રન્ટ હવે ક્યાં આવી જશે? આગળ આવી જશે. સિમ્પલ ક્યુ હોય તો શું થશે? અહીંયાથી ડિલીટ કરશો તો ફ્રન્ટ 0માં બારે આવી જશે. જ્યારે સર્ક્યુલર ક્યુમાં શું થશે? અહીંયાથી તમે ડિલીટ કરશો તો ફ્રન્ટ પોઝિશન 1 પર આવશે, રાઈટ? તો અહીંયાથી હું ડેટાને આ ડિલીટ કરું છું તો ડાયાગ્રામમાં જોઈએ આપણે, ફ્રન્ટ પોઇન્ટર છે આ જગ્યાએ આવી જશે. જો છે ફ્રન્ટ ઇક્વલ ટુ સાઇઝ છે તો ફ્રન્ટ પોઇન્ટર રીસેટ ફ્રન્ટ પોઇન્ટર એટલે ફર્સ્ટમાં આવી જશે. ઓકે, ડન. અને બાકી શું થશે? ફ્રન્ટની પોઝિશન એક ઇન્ક્રીમેન્ટ, સપોઝ અહીંયા 10 છે, અહીંયા 10 છે અને અહીંયા 20 છે, રાઈટ? સપોઝ કરીએ આપણે અહીંયા એફ છે અને અહીંયા આર છે. ઓકે, હવે હું 10 ને ચલો અહીંયા 30, રાઈટ? હવે આમાંથી હું 10 ને ડિલીટ કરું છું. 10 ને ડિલીટ કરીશ તો ફ્રન્ટ ક્યાં આવી જશે? અહીંયા આવી જશે. ઓકે, એટલે કે ઇટ મીન્સ ફ્રન્ટની વેલ્યુ એક ઇન્ક્રીમેન્ટ થશે જ્યારે કોઈ પણ ડેટા સિમ્પલી ડિલીટ થશે ત્યારે. તો આ પોસિબિલિટી એ કે છે. આવું નહીં હોય તો આવું હશે. ડન. એટલે અહીંયા તો આપણે જે પોસિબિલિટી છે એ જ અહીંયા હું રાઇટ કરી દઉં છું, રાઈટ? અહીંયાથી જો ડેટા ડિલીટ થશે તો ફ્રન્ટ પોઇન્ટર છે ફર્સ્ટ પોઝિશન પર
એટલે કે ભાઈ પાછો હવે જ્યારે તમે ડેટા આવી જશે એટલે ફર્સ્ટ પોઝિશન અહીંયાથી જતું રહેશે તો ફર્સ્ટ પોઝિશન પર આવી જશે. ક્લિયર? ઓકે, વેરી ગુડ. ફટાફટ એકવાર ખાલી કઈ કઈ કન્ડિશન છે ધ્યાનમાં લેજો તમે. અંડરફ્લોની કન્ડિશન, ધેન એક ડેટા છે મેં લઈ લીધો, ફ્રન્ટમાં આવી ગયો અને રાઇટ કરાવી દીધો. આ પોસિબિલિટી છે કે જ્યારે ફ્રન્ટ અને રેર બંને એક જ માં હોય તો આ પોસિબિલિટી એક જ છે જે આ છે અને બંને આગળ આવી જશે. હવે ફ્રન્ટ ઇક્વલ ટુ સાઇઝ એટલે કે ફ્રન્ટ પાછળ છે તો અહીંયાથી ડિલીટ કરો તો ડેટા આગળ આવી જાય. ક્લિયર? ઓકે, વેરી ગુડ. ચલો હવે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન નંબર 9. ચલો નેક્સ્ટ ક્વેશ્ચનમાં ટ્રેસિંગ ઓફ સર્ક્યુલર ક્યુ, રાઈટ. હવે સર્ક્યુલર ક્યુનું જ મેં એક્ઝામ્પલ લીધું કારણ કે એ તમને થોડું સમજવામાં ટફ હતું. સૌથી પહેલાં તો મારી પાસે મેં આ ક્યુ ડ્રો કરી રાખી છે, આપણો ટાઈમ વેસ્ટ ન થાય એટલા માટે. ઇન્સર્ટ 99, રાઈટ. હવે ટોટલ સાઇઝ N4 છે, ઇન્સર્ટ 99. તો સૌથી પહેલાં તો આખી જ્યારે ક્યુ બ્લેન્ક છે, ખાલી છે, ત્યારે હું 99 ને અહીંયા ઇન્સર્ટ કરું છું, રાઈટ. તો ફ્રન્ટ એ અહીંયા આવી જશે અને રેર પણ અહીંયા આવી જશે. ક્લિયર? કારણ કે અત્યાર સુધી આખી જ્યારે બ્લેન્ક હતી ત્યારે ફ્રન્ટ અને રેર બારે હતા, 0 પર હતા. હવે હું ઇન્સર્ટ કરાવું છું તો ફ્રન્ટ પણ અહીંયા અને રેર પણ અહીંયા. ડન? ઓકે, નેક્સ્ટ ઇન્સર્ટ 109. શું ઇન્સર્ટ કર્યું મેં? 109. તો 99 તો હતા જ, હવે અહીંયા આવી ગયા 109. ઠીક છે. તો ફ્રન્ટની પોઝિશન ચેન્જ ન થાય જ્યાં સુધી તમે કોઈ પણ ડેટાને ડિલીટ ન કરો ને ત્યાં સુધી ફ્રન્ટની પોઝિશન ચેન્જ ન થાય. હવે એફ અહીંયા છે, રેર એક ઇન્સર્ટ કરો છો તો રેરની સાઈઝ અહીંયા આવી જશે. ઇન્સર્ટ કરાવો છો રેર વધતું જશે, ડિલીટ કરાવો છો તો ફ્રન્ટની સાઇઝ વધતી જશે. ચલો હવે ઇન્સર્ટ 1 તો અહીંયા 99 છે, 109 ઓલરેડી છે, 119 અહીંયા આવી ગયા તો અહીંયા એફની પોઝિશન ત્યાં ને ત્યાં, રેર અહીંયા આવી ગયા. ક્લિયર? નેક્સ્ટ છે રિમૂવ 99. ઓકે, આ ડેટાને હું શું કરું છું? રિમૂવ કરવા છે મારે, 99 ને મારે ડિલીટ કરવા છે. ઓકે, તો આ બંનેની પોઝિશન તો એમને એ લખી નાખું. ઓકે, આને ડિલીટ કરવા છે તો મેં કીધું જ્યારે તમારે ડેટાને ડિલીટ કરવા હોય તો એફને તમે આગળ લ્યો છો તો એફ અહીંયા આવશે અને આર અહીંયા. ક્લિયર? રિમૂવ 99, તો આ 99 અહીંયાથી ડિલીટ થઈ ગયા તો એફ આવી ગયા અહીંયા અને આર તો જ્યાં છે ત્યાં જ. ક્લિયર? એફની પોઝિશન ચેન્જ થઈ ગઈ. ઓકે, નેક્સ્ટ ઇન્સર્ટ 129. ઓકે, તો આ બંને તો છે જ, જોજો અહીંયા 109 અને અહીંયા છે 119 અહીંયા. ઓકે, હવે તમે કરાવો છો ઇન્સર્ટ કરાવો છો ત્યારે રેરની સાઇઝ ચેન્જ થશે. અહીંયા આવશે 129 તો અહીંયા એફ થશે જે હતા એ ઇન્સર્ટ કરાવ્યું એટલે અહીંયા ડેટા આર. રિમૂવ 109, આને રિમૂવ કરવા છે પહેલાં તો બધાને એમને લખી નાખું. 109 ને રિમૂવ કરવા છે તો ફ્રન્ટ છે અહીંયાથી આ રિમૂવ કર્યા તો ફ્રન્ટની સાઇઝ એક ઇન્ક્રીમેન્ટ થઈ ગઈ એટલે એફ અહીંયા આવી ગયા, આર છે તે. ડન? ઓકે, નેક્સ્ટ ઇન્સર્ટ 139. અહીંયા એમને હવે સર્ક્યુલર ક્યુ છે એટલા માટે અહીંયા તમે ઇન્સર્ટ કરી શકશો ડેટા. તો 139 અહીંયા આવી ગયા. ઓકે, તો તમે ઇન્સર્ટ કરો છો એટલે કઈની સાઇઝ વધશે? રેરની. તો અહીંયા રેર અહીંયા હતા એની બદલે એક ઇન્સર્ટ કર્યા એટલે હવે રેર અહીંયા આવી ગયા, ફ્રન્ટ તો જ્યાં હતા ત્યાં જ. ઇન્સર્ટ 149. ડન? પાછા ઇન્સર્ટ કરાવ્યા એટલે રેર અહીંયા હતા એની બદલે હવે અહીંયા આવી ગયા, ફ્રન્ટની સાઇઝ એઝ ઇટ ઇઝ. ડન? રિમૂવ 119, રાઈટ. રિમૂવ 119 તો તમે આને રિમૂવ કરો છો. રિમૂવ કરો એટલે કોની સાઇઝ ઇન્ક્રીમેન્ટ થાય? ફ્રન્ટની. તો આને હું રિમૂવ કરું છું, રાઈટ. તો ફ્રન્ટ અહીંયા આવી જશે. જોજો 119 ને રિમૂવ કરું છું, બાકી બધાને એમને એમ લખી નાખું પહેલાં. તો ચલો રેરની બરાબર 119 ડિલીટ, તો ડિલીટ થાય એટલે ફ્રન્ટની ઇન્ક્રીમેન્ટ, તો ફ્રન્ટ હવે ક્યાં આવી જશે? એનાથી એક આગળ સ્ટેપ. ક્લિયર? ઓકે, હવે છે રિમૂવ 129. હવે આને હું રિમૂવ કરું છું તો બાકીના બે એઝ ઇટ ઇઝ 139 એન્ડ 149 એઝ ઇટ ઇઝ, રાઈટ. રિમૂવ 119 તો કોને ડિલીટ કર્યું મેં? સોરી, હા એ થઈ ગયું. રિમૂવ 129 એટલે હવે આને ડિલીટ કરું છું. ડિલીટ કરીશ તો ફ્રન્ટની સાઇઝ ઇન્ક્રીમેન્ટ થશે. તો અહીંયા તો છે નહીં, સર્ક્યુલર ક્યુ છે એટલે આગળ સર્કલ કરીને પાછું આવશે. તો એફની સાઇઝ હવે અહીંયા આવી ગઈ, એફ અહીંયા અને આર તો અહીંયા જ હતા. ક્લિયર? આ થઈ ગયું સર્ક્યુલર ક્યુ. કઈ રીતે થયું? એક જ વસ્તુ યાદ રાખો, જ્યારે તમે ઇન્સર્ટ કરો છો, રાઈટ, ત્યારે રેરની સાઇઝ ઇન્ક્રીમેન્ટ થાય છે અને જ્યારે તમે ડિલીટ કરો છો, રાઈટ, તો ફ્રન્ટની સાઇઝ ઇન્ક્રીમેન્ટ થશે. ક્લિયર? ઓકે, વેરી ગુડ.
નેક્સ્ટ ક્વેશ્ચન, ઇન્સર્ટ ન્યૂ નોડ એટ બિગિનિંગ. હવે તમારે ન્યૂ નોડ છે ઇન્સર્ટ બિગિનિંગમાં કરવાનો છે, રાઈટ. તો એના માટે શું થશે? તો કે એના માટે સૌથી પહેલાં તમારી પાસે જે લિંક લિસ્ટ છે, રાઈટ. આ હું કયા લિંક લિસ્ટની વાત કરું છું? તમારે લિંક લિસ્ટમાં પણ તમને ખબર છે ટાઈપ છે સિંગલી લિંક લિસ્ટ, ડબલી લિંક લિસ્ટ, રાઈટ. તો સિંગલી લિંક લિસ્ટ એટલે કેવું લિંક લિસ્ટ થશે? આ ટાઈપનું, રાઈટ, કે જેમાં આ રીતે બે આપણે આવી રીતે બોક્સ કરીએ છીએ, કારણ કે ડબલીમાં કઈ રીતે હશે? આ ટાઈપનું હશે, રાઈટ. તો સિંગલીમાં એક ડેટાનું હશે અને એક બીજું લિંક પોર્શન હશે, રાઈટ. એટલે અત્યારે હું સિંગલીની વાત કરું છું, તો એ સમજજો. ચલો, હવે સિંગલીમાં સૌથી પહેલાં તો તમે જ્યારે કોઈ પણ જગ્યાએ ડેટાને ઇન્સર્ટ કરો છો, રાઈટ, તો તમે અવેબિલિટી લિસ્ટ, ઇટ મીન્સ અવેબિલિટી લિસ્ટ ઇઝ લાઈક અ વેરહાઉસ, રાઈટ. કે એ શું છે કે તમે કોઈ પણ ડેટા છે તમારે ક્યાંકથી તમારી પાસે તમારી એક શોપ છે, રાઈટ, અને શોપમાં તમારે કોઈ ક્લાયન્ટ આવ્યા છે ને તમારે કંઈ ડેટા લેવા જવો છે, તો તમે શું કરો છો? એમ કહો છો કે હા ભાઈ તમે 2 મિનિટ ઊભા રહ્યો, હું લઈ આવું છું, રાઈટ. તો અહીંયા જે આપણી નોડ છે, નોડની શોપ કહીએ, એ શું છે? અવેબિલિટી લિસ્ટ. કે અવેબિલિટી લિસ્ટમાં આપણી પાસે ઘણા બધા નોડ્સ પડેલા છે, રાઈટ. ઓકે, તો ચલો જોઈએ આપણે ઇન્સર્ટ ન્યૂ નોડ એટ બિગિનિંગ, ચેક ફોર અવેબિલિટી લિસ્ટ. સૌથી પહેલાં તો હું અવેબિલિટી લિસ્ટ, ઇટ મીન્સ તમે યાદ રાખો વેરહાઉસ આપણું, રાઈટ. એમાં હું ચેક કરવા જાઉં છું કે અવેલ ઇક્વલ ટુ જ નલ નથી ને, મારી અવેબિલિટી લિસ્ટ છે એ જ ખાલી નથી ને, એ નલ નથી ને. ઓકે, ઇફ અવેલ ઇક્વલ ટુ નલ તો શું થશે? તો મારી પાસે વેરહાઉસમાં જ કંઈ નથી, તો હું શું કરીશ, રાઈટ. ઇફ અવેલ ઇક્વલ ટુ નલ દેન અવેબિલિટી સ્ટેક અંડર ફ્લો રિટર્ન ફર્સ્ટ, ક્લિયર, રિટર્ન થઈ ગયા. ઓકે, હવે સપોઝ અવેબિલિટી લિસ્ટ એટલે કે આપણા વેરહાઉસમાં ઘણા બધા નોડ પડેલા છે. હવે તમે કહેશો તમે આવી વાત શું કરો છો? તો કે સાંભળજો, હું સુકામાં તમને સમજાવું છું. તો કે તમારે આમાં નોડને ઇન્સર્ટ કરવાનો છે. તમારી પાસે એક લિંક લિસ્ટ છે, રાઈટ, આ ટાઈપનું, આ રીતે કંઈક લિંક લિસ્ટ છે તમારી પાસે, રાઈટ. અહીંયા 10 છે, 20 છે, અહીંયા 30 છે, અહીંયા 2002, રાઈટ, અહીંયા 2004, આ રીતે બધા ડેટા પડેલા છે. આ લિંક લિસ્ટ છે, તમને થોડો ઘણો આઈડિયા હશે જ. હવે મારે અહીંયા ન્યૂ નોડ જે ઇન્સર્ટ કરાવું છું, સપોઝ આ ન્યૂ નોડ છે, એને અહીંયા બિગિનિંગમાં કરાવવું છે. તો આ જે નોડ છે એને મારે ક્યાંકથી લઈ આવવો તો પડશે ને. તો આ નોડને હું જ્યાંથી લઈ આવું છું એ છે અવેબિલિટી લિસ્ટ, ક્લિયર. ઓકે, તો આ નોડ જે લઈ આવું છું એ અવેબિલિટી લિસ્ટમાંથી લઈ આવું છું. ચલો, હવે અવેબિલિટી લિસ્ટમાં નોડ આવી ગયા છે એટલે મારી પાસે પણ નોડ આવી જશે. ઓકે, ઇફ નો નોડ, સપોઝ તમે જ્યાં ઇન્સર્ટ કરાવો છો લિંક લિસ્ટમાં એકેય નોડ જ નથી, આ સમજી લો, આ 3 છે, આ એકેય નોડ જ નથી, તો તમે જે નોડ ઇન્સર્ટ કરાવો છો એ જ નોડ તમારો ફર્સ્ટ હશે, ક્લિયર. ઇફ ફર્સ્ટ ઇક્વલ ટુ જ નલ છે તો, રાઈટ, દેન પેલું જ ડેટા નલ છે. ઇટ મીન્સ કે તમારી પાસે લિંક લિસ્ટમાં કંઈ છે જ નહીં. સમજો હું કેની વાત કરું છું. આપણું એક લિંક લિસ્ટ છે, મોટું એક પેજ છે, અહીંયા કંઈ ડેટા જ નથી, તો તમે જે ડેટા ઇન્સર્ટ કરાવો છો એ જ ફર્સ્ટ થશે, હું એમ કહેવા માગું છું, રાઈટ. ઓકે, એટલે શું છે? ઇફ ફર્સ્ટ ઇક્વલ ટુ નલ દેન અવેલ ટુ ટેમ્પ એન્ડ લિંક ઓફ અવેલ ટુ અવેલ. આનો મતલબ શું થયો? તો કે હંમેશા યાદ રાખજો, જ્યારે તમે કોઈ પણ નોડને અવેબિલિટી લિસ્ટમાંથી લ્યો છો ત્યારે તમારે ખાલી ડેટા જ નથી લેવાનો, એનો લિંક પોર્શન પણ, મીન્સ કે એનું એડ્રેસ સાથે ડેટા લેવાનો છે. ઓકે, તો શું થશે? ફર્સ્ટ ઇક્વલ ટુ નલ છે તો અવેલ ટુ ટેમ્પ એટલે કે એક ડેટા લઈ લીધો, એનું મેં નોડનું નામ શું આપી દીધું? TMP, રાઈટ. અને એની લિંક પણ લીધી અવેબિલિટી લિસ્ટમાંથી, એને અવેલ સાથે મેં જોઈન્ટ કરી દીધી. એટલે હંમેશા લિંક આ રીતે જ લખાય, લિંક અવેલ ટુ અવેલ, આ ડેટા જે છે એમાંથી. ઓકે, તો આ એક આખો નોડ આવી ગયો મારી પાસે. હવે આ નોડ તો ખાલી છે, રાઈટ. TMP નામનો નોડ છે, તો TMP નામનો જે નોડ છે, અહીંયા હું તમને એક નોડ બનાવી દઉં છું, રાઈટ. આ TMP નામનો નોડ છે, તો એમાં X છે, ઇન્ફો પાર્ટ અને લિંક પાર્ટ. તો જે આ પાર્ટ હોય ને એને ઇન્ફો કહેવાય અને આને કહેવાય લિંક, રાઈટ. તો ઇન્ફો પાર્ટમાં હું શું આપું છું? X વેલ્યુ આપું છું અને આને આપી દીધું નલ. શું કામ આવું કર્યું? બિકોઝ અત્યારે મારી પાસે લિંક લિસ્ટમાં કંઈ ડેટા જ નથી. જે મારો નોડ છે એ જ ફર્સ્ટ છે, રાઈટ. એ જ ફર્સ્ટ છે ને એ જ લાસ્ટ છે. તો જ્યારે એ જ ફર્સ્ટ ને એ લાસ્ટ હોય તો હંમેશા લાસ્ટ છે એ શું રાખવો પડે મારે? નલ. તો આ રીતનો મેં એક ડેટા બનાવી દીધો જેમાં ઇન્ફો પાર્ટમાં X અને લિંક પોર્શન મેં નલ કરી દીધો, રાઈટ. ઇન્ફો ઓફ ટેમ્પ X અને લિંક ઓફ ટેમ્પ ટુ નલ, ક્લિયર. ઓકે, ચલો હવે બીજું વિચારીએ. ઇફ ધેર ઇઝ એની નોડ અવેલેબલ ઇન લિસ્ટ, સપોઝ આપણી પાસે એવું છે એક લિંક લિસ્ટ એવું છે કે આવી રીતે ડેટા પડેલો છે 20, રાઈટ, 2002 અહીંયા નલ. ઓકે, આ રીતનો કંઈક ડેટા છે, તો શું કરશું? ચલો, ઇફ ધેર ઇઝ એની નોડ અવેલેબલ ઇન લિસ્ટ,
તો અગેઇન પાછો નોડ લઈ લ્યો, અવેલ ટુ ટેમ્પ એન્ડ લિંક ઓફ અવેલ ટુ અવેલ, એ તો લેવાનું જ, એ તો ક્લિયર છે, અવેલ ટુ ટેમ્પ ને લિંક ઓફ અવેલ ટુ અવેલ. ઓકે, હવે ઇન્ફો પોર્શનમાં એક્સ, રાઈટ, એટલે કે જે નવો નોડ છે, રાઈટ, હું નવા નોડની જ વાત કરું છું. આ નવા નોડનો આને ઇન્ફો પોર્શન છે એમાં મેં એક્સ લઈ લીધો, રાઈટ. હવે આ જે નવો નોડ છે એને હું અહીંયા ઇન્સર્ટ કરાવું છું, બિગિનિંગમાં મારે ઇન્સર્ટ કરાવવો છે, રાઈટ. તો આ જે નોડ છે આખો હું અહીંયા લઉં છું. સમજો, આ હતો મારો ફર્સ્ટ નોડ, અત્યાર સુધી આ ફર્સ્ટ હતો ને, હવે આ નોડને હું અહીંયા ઇન્સર્ટ કરાવું છું, ઠીક છે. ઓકે, તો ચલો શું થયું, ઇન્ફો ઓફ ટેમ્પમાં એક્સ છે, હવે આ ખાસ છે. હવે આ નોડ મેં અહીંયા ઇન્સર્ટ કરાવ્યો, તો ખાલી એમને હું ઇન્સર્ટ કરાવી દઈશ તો ચાલશે? નહીં ચાલે. લિંક લિસ્ટમાં હંમેશા શું કરવું પડશે? લિંક કરવી પડશે. તો કોની હારે હું લિંક કરીશ? તો આ ફર્સ્ટ નોડ છે, તો આ જે છે ફર્સ્ટ એને મારે આની હારે લિંક કરવું પડશે. એટલા માટે થઈને અહીંયા એને શું લીધું, આ આપણા નોડનું નામ હતું TMP. આ નોડનું નામ શું છે? TMP. તો મેં અહીંયા TMP નામનો નોડ ઇન્સર્ટ કર્યો, કારણ કે મારો અલ્ગો એવો છે કે બિગિનિંગમાં મારે ઇન્સર્ટ કરાવવાનો છે, તો ફર્સ્ટને આની હારે મારે લિંક કરવું પડે. તો હું શું કરીશ, ફર્સ્ટ ટુ લિંક ઓફ ટેમ્પ. આ ટેમ્પ છે આપણા નોડનું નામ છે, લિંક ઓફ ટેમ્પ એટલે આ લિંક પોર્શન છે, રાઈટ. તો લિંક ફર્સ્ટ ટુ લિંક ઓફ ટેમ્પ, આ બંને લિંક થઈ ગયું, એટલે આ બંને લિંક થઈ ગઈ, એટલે હવે આ નોડ આપણો ઇન્સર્ટ થઈ ગયો. ઓકે, તો હવે ફર્સ્ટ નોડ કયો થઈ ગયો, આની બદલે આ થઈ જશે, એટલે હું ટેમ્પને શું નામ આપી દઉં છું? ફર્સ્ટ. ફિનિશ, પૂરું. ક્લિયર? ઓકે, વેરી ગુડ. બહુ ઇઝી છે. સૌથી પહેલાં તો અવેબિલિટી લિસ્ટ ચેક કરવાની છે કે એમાં જ છે કે નહીં. એ થઈ ગયા પછી આખું લિંક લિસ્ટ છે એ જ બ્લેન્ક છે, તો હું જે નોડ ઇન્સર્ટ કરું છું એ જ મારો ફર્સ્ટ થશે, રાઈટ. ડન, ક્લિયર. ઓકે, અને કંઈક નોડ આપેલા છે તો જેને હું ઇન્સર્ટ કરું છું એને ફર્સ્ટ જોડે લિંક કરવાની છે અને એને ફર્સ્ટ નામ આપી દેવાનું છે. ડન. ઓકે, ઓકે, વેરી ગુડ.